મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ ખાતે આજે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી વેચાણની કામગીરી સક્રિય રહી હતી। આજે બજારમાં સૌથી વધારે રચકા ભીના ભાવ બોલાયા હતા। ગયા અઠવાડિયે રચકાનો મહત્તમ ભાવ 8,950 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયો હતો, જ્યારે આજે તેનો ભાવ વધીને 12,031 રૂપિયા પ્રતિ 20 કિલોના બોલાયા છે। એટલે કે ગયા અઠવાડિયા કરતાં તેના મહત્તમ ભાવમાં 3,081નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। રચકો ખાસ કરીને એક કઠોળ દ્વિદળી વનસ્પતિ છે, જેને સામાન્ય ભાષામાં ગોળા ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાસ કરીને પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતો રચકો અત્યંત ઉપયોગી ચારા પાક છે। પશુઓને પૌષ્ટિક લીલો ચારો પૂરો કરવા માટે આનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે। ઉપરાંત કેટલાક ખેડૂતો રચકાનું બિયારણ ઉત્પાદન કરવા માટે પણ તેનું વાવેતર કરે છે અને તે બધા જ ખેડૂતોને અત્યારે રચકાના સારા ભાવ માર્કેટયાર્ડમાં મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રચકાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે બજારમાં બિયારણની આવક મર્યાદિત રહી છે, જ્યારે માંગ સતત યથાવત રહેતા ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આ વર્ષે રચકા વિના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। રચકાની ખેતી કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માર્કેટયાર્ડ દ્વારા જાહેર કરેલા ભાવ મુજબ આજે તેની 33 બોરીની આવક માર્કેટયાર્ડમાં જોવા મળી હતી, જેનો નીચો ભાવ 8,410 રૂપિયા અને ઊંચો ભાવ 12,031 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા, જે આજે બજારમાં સૌથી ઊંચા ભાવ રહ્યા હતા। આ ઉપરાંત આજે એરંડાની વાત કરવામાં આવે તો એરંડાની આજે 1,516 બોરીની આવક નોંધાઈ હતી। એરંડાનો ભાવ આજે 1,407 રૂપિયાથી લઈને 1,425 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા। મોટી આવક હોવા છતાં ભાવ સ્થિર રહ્યા હતા, જ્યારે એરંડામાં અને રાયડામાં આજે કોઈ ભાવ વધારા નોંધાયા નથી। આજે રાયડાની 201 બોરીની આવક નોંધાઈ છે, જેના ભાવ 1,483 રૂપિયાથી લઈને 1,516 રૂપિયા નોંધાયા છે। આ ઉપરાંત અનાજમાં આજે ઘઉંની 70 બોરીની આવક જોવા મળી છે, જેના ભાવ 481 થી 551 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે। આ ઉપરાંત મસાલા પાકોમાં સુવા અને અજમાની પણ આવક નોંધાઈ હતી।